क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે। શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। શહેર પ્રમુખ બનવા ઈચ્છુક નેતાઓ નોંધાવશે દાવેદારી। સવારે 10:30 વાગ્યે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। અમદાવાદના ચૂંટણી અધિકારી કે જેઓ હાજર રહેશે। તો આ તરફ રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખની વરણી માટેની આજથી પ્રક્રિયા શરૂ। હાલના શહેર પ્રમુખ મુકેશ દોશીને રિપીટ કરાય તેવી શક્યતા। પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને કશ્યપ શુક્લના નામ પર પણ રેસ ચાલી રહી છે। ડોક્ટર પ્રદીપ ડવ અને હાલના બીજેપી મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા પણ પ્રમુખ બની શકે છે। શહેરમાં બીજેપી પ્રમુખ પદ માટે ભારે સસ્પેન્સ। તો પ્રમુખ બનવા ઈચ્છુક વ્યક્તિ આજે ફોર્મ ભરી શકે છે। રાજકોટમાં શહેર બીજેપી પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી। રાજકોટ બીજેપી કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। વાત સુરતની। સુરત શહેર બીજેપીને મળશે નવા પ્રમુખ। પ્રમુખની નિમણૂક માટે નિરીક્ષકો સુરત આવશે। નિરંજન ઝાંઝમેરાના રિપીટ થવાની પ્રબળ શક્યતા છે। કેયુર ચપટવાલા, જગદીશ પટેલ, પરેશ પટેલ પ્રમુખની રેસમાં છે। નીરવ શાહ, હેમાલી બોઘાવાલા પણ પ્રમુખ બની શકે છે। તો સુરત જિલ્લા બીજેપી પ્રમુખ માટે લેવાશે સેન્સ। સુરતમાં ભરત રાઠોડને રિપીટ કરાય તેવી ચર્ચા થઈ રહી છે। સુરતમાં અન્ય 3 દાવેદારોના નામ પણ ચર્ચામાં। કેતન પટેલ, ભાવેશ પટેલ અને જીગર નાયકના નામની ચર્ચા થઈ રહી છે। જો કે બીજેપી આશ્ચર્યજનક નામ જાહેર કરે તો નવાઈ નહીં। કેતન પટેલ ચલથાણ શુગર પ્રમુખ, ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કોઓપરેટિવ શુગર ફેક્ટરી લિમિટેડ। ભાવેશ પટેલ સુરત જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ, બારડોલી શુગર ઉપપ્રમુખ। જીગર નાયક હાલ સુરત જિલ્લા સંગઠનના મહામંત્રી છે। તો બીજેપીમાં શહેર અને જિલ્લા પ્રમુખ બનવા માટે કાર્યકર્તાઓ વચ્ચે રેસ જોવા મળી। આજે દાવેદારો નોંધાવી શકશે ઉમેદવારી। પ્રમુખની પસંદગી પહેલા નિરીક્ષકો પહોંચશે શહેર મહાનગરોની સાથે। રાજ્યના નાના શહેરો અને જિલ્લાઓમાં પ્રમુખની પસંદગી કરાશે। કયા જિલ્લામાં પ્રમુખ માટે કોણ મજબૂત દાવેદાર છે? રાજકોટ શહેર પ્રમુખની રેસમાં 5 નામો ચર્ચામાં। જામનગર શહેર અને જિલ્લા પ્રમુખની રેસમાં 3 નામની ચર્ચા। પ્રમુખની રેસમાં સુરતના 6 નામ પણ ચર્ચામાં। શહેર પ્રમુખ માટે ખેડામાં 3 સૌથી મજબૂત દાવેદાર છે। નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ સેન્સ માટે જશે। આજે અને 5 જાન્યુઆરીએ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। તો આજ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા જયેશ, સુરતથી સંવાદદાતા અમિત અને રાજકોટથી સંવાદદાતા ઋષિ જોડાયા છે। સૌથી પહેલા જયેશ, આપની પાસે આવીએ। સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે બીજેપી તરફથી અને આજે દાવેદારી નોંધાવવાની પણ શરૂઆત થઈ જશે। શું વધુ જાણકારી? કયા નામો ચર્ચામાં? જોઈએ આજથી છે તે મહાનગરના શહેરો અને જિલ્લાના પ્રમુખો માટે 2 દિવસીય સેન્સ પ્રક્રિયા છે તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓમાં સવારે 10:30 વાગ્યાથી જે જિલ્લા કાર્યાલયો છે ત્યાંથી સેન્સ લેવાની પ્રક્રિયા છે તે શરૂ થવાની છે। અને જે પ્રકારે પ્રદેશ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે મુજબ નિરીક્ષકો છે તે જિલ્લા કાર્યાલયો ખાતે પહોંચશે અને ત્યારે સવારે 10:30 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી નિરીક્ષકો છે તે જિલ્લા કાર્યાલય ક્લસ્ટર ઇન્ચાર્જની સાથે છે બેસવાના છે ને એ દરમિયાન જે પણ સક્રિય સભ્ય ભાજપના છે તેઓ પોતાની દાવેદારી છે તે નોંધાવી શકશે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અને સાથે જે 7 ધારાધોરણો છે તે નક્કી કરવામાં આવ્યા છે તે અંતર્ગત જે ક્રાઇટેરિયામાં ફિટ થતા હશે તેની સ્ક્રુટિની છે તે ફોર્મ ભર્યા બાદ કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય છે તે પક્ષ કરશે। એટલે 4 અને 5 તારીખના છે તે સેન્સ લેવાની પ્રક્રિયા ગુજરાતમાં હાથ ધરાવવાની છે ને ત્યારબાદ 6 તારીખે ફરી એ તમામ નિરીક્ષકોને છે તે કમલમ બોલાવવાના છે ને ત્યારબાદ સ્ક્રુટિનીના આધારે અંતિમ નિર્ણય છે તે કરવામાં આવશે ને ત્યારબાદ
પેનલ બનાવી અને ફરી નક્કી કરવામાં આવશે કે કોને જે શહેર અથવા તો જિલ્લાનો છે તે પદ સોંપવું. અને ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો બે મુખ્ય ફેક્ટર છે તે અત્યારે જોવાઈ રહ્યા છે, કારણ કે પાટીદાર અને દલિત ચહેરાને છે તે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવે એ પ્રકારની શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે. પાટીદાર ચહેરાની વાત કરવામાં આવે તો ડૉક્ટર ઋત્વિજ પટેલ છે તેઓ અત્યારે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી સક્રિય રાજનીતિમાં છે અને અનેક મોરચાઓમાં તેઓ જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે, તે સાથે સંગઠનનો બહોળો અનુભવ છે તે ધરાવે છે ને અત્યારે પ્રદેશની ટીમમાં પણ તેઓ કામ કરી રહ્યા છે. ને સાથે સાથે અમિત શાહની જે લોકસભા છે તેમાં પણ તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. એટલા માટે એક યુવા ચહેરો છે તે ઋત્વિજ પટેલ છે તે માનવામાં આવી રહ્યા છે, ને તેમની દાવેદારી પણ અહીં પ્રબળ જોવા મળી રહી છે. જો પાટીદારના બદલે દલિત ચહેરા ઉપર પક્ષ વિચાર કરે તો વર્તમાન જે સાંસદ છે દિનેશ મકવાણા તેઓ પણ અત્યારે રેસમાં આગળ ચાલી રહ્યા છે. ખૂબ બહોળો અનુભવ તેઓ ધરાવે છે સંગઠનમાં, કારણ કે છેલ્લા ઘણા વખતથી તેઓ અમદાવાદ શહેરના સંગઠન સાથે સંકળાયેલા છે ને અત્યારે સાંસદ છે. એટલે એક શક્યતા એ પણ જોવા મળી રહી છે કે જો દલિત ચહેરા ઉપર બીજેપી રેસનો ઘોડો દોડાવે તો એ દિનેશ મકવાણા જે સાંસદ છે તે હોઈ શકે, અથવા તો પૂર્વ મેયર રહી ચૂક્યા છે એવા કિરીટ પરમાર તેમના નામ ઉપર પણ અત્યારે વિચારણા છે તે થઈ શકે છે. પરંતુ જોવાનું એ છે કે આજે જે દાવેદારી સેન્સ પ્રક્રિયા થઈ રહી છે તેમાં કોણ કોણ ઉમેદવારો છે તેઓ દાવેદારી નોંધાવવા માટે પહોંચશે એ પણ જોવું મહત્વનું છે. સાથે ભૂષણ ભટ્ટ કે જેઓ અત્યારે શહેરના મહામંત્રી છે, પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ને તેમના પિતા પણ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અશોક ભટ્ટ, એટલે તેમનો વારસાગત રાજનીતિ છે અને એવામાં તેમના નામ ઉપર પણ પસંદગીનો કળશ છે તે ઢોળાઈ શકે છે. ત્યારે અત્યારે હાલ અમિત શાહ કે જેઓ એલિસ બ્રિજના ધારાસભ્ય છે તે અત્યારે શહેર પ્રમુખ છે, તેઓ પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે ને પૂર્વ કાઉન્સિલર છે તે પણ રહી ચૂક્યા છે, પરંતુ તેમની રિપીટ થવાની શક્યતાઓ અત્યારે ઓછી જોવા મળી રહી છે, કારણ કે તેમની ઉંમર છે તે વધુ છે ને તેને કારણે જ ક્યાંક આ અડચણ આવી શકે છે. ત્યારે જે માનાંકો નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ 2 વખત અને આ વખતે ત્રીજી વખત સક્રિય સભ્ય બન્યા હોય, સાથે કોઈપણ પ્રકારની તેમની સામે ગુનાહિત પ્રવૃત્તિઓ અથવા તો આક્ષેપો ચારિત્રને લઈને અથવા આર્થિક ગુનાઓને લઈને ન હોય તેઓને સ્થાન આપવામાં આવશે એ પ્રકારની સહિત 7 ધારાધોરણો છે તે નક્કી કરવામાં આવી રહ્યું છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ 3 જે ફેક્ટર છે તેના ઉપર પક્ષ વિચારશે. એક તો જે ધારાધોરણો નક્કી કરવામાં આવે છે એ મુજબ, અને સાથે જે જિલ્લા અને મહાનગરમાં પ્રમુખની નિમણૂક કરવાની છે ત્યાંના જાતિગત સમીકરણો છે તે પણ ધ્યાને લેવામાં આવશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરને પાટીદાર સમાજ અથવા તો દલિત સમાજમાંથી કોઈ પ્રમુખ છે તે મળી શકે છે. જી જયેશ, આપ જોડાયેલા રહેશો. આપણે રાજકોટ જઈએ. રાજકોટથી સંવાદદાતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાયા છે. ઋષિ, રાજકોટમાં કયા કયા પ્રબળ દાવેદારો છે, કયા કયા નામોની ચર્ચા થઈ રહી છે અને શક્યતા કોની સૌથી વધારે? રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે આજે ઈચ્છુક ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. હાલ અત્યારે આપણી સાથે હાલના જે પ્રમુખ છે મુકેશભાઈ દોશી તે જોડાયા છે. મુકેશભાઈ, જે રીતે આજે ઉમેદવારનો એક સુનેરો દિવસ જેને કહેવાય કે આ પદ માટે જે ખેંચતાણ ચાલે છે, રાજકોટમાં કેવો માહોલ? રાજકોટમાં પણ સંગઠન પર્વની અંદર 2024માં સમગ્ર ગુજરાતની અંદર રાજકોટ બીજા ક્રમે રહ્યું છે. રાજકોટના કાર્યકર્તાઓએ વર્ષોથી એક કર્મઠ કાર્યકર્તા તરીકે કામ કર્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે આજે ઉત્સાહનું વાતાવરણ એ સ્વાભાવિક છે. આજે સંગઠન પર્વ 2024નું જે અમારું પર્વ ચાલી રહ્યું છે એમાં બૂથ કમિટીની અમારી રચના પૂર્ણ થઈ છે, ત્યાર પછી વોર્ડ પ્રમુખોની રચના પણ પૂર્ણ થઈ છે અને આજે શહેર ભાજપના અધ્યક્ષની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરાવવાની છે, જેમાં આજે પ્રત્યેક શ્રેણીનો કાર્યકર્તા પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. અમારા ચૂંટણી અધિકારી માયાબેન અને મુકેશભાઈની હાજરીમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે, માત્ર શરતોને આધીન કે 1 થી 2024, 2019 અને એની પહેલા કોઈ 3 વખત સક્રિય સભ્યપદ હોવું પણ જરૂરી હોય છે અને એ ક્રાઇટેરિયામાં આવતી દરેક વ્યક્તિ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. મુકેશભાઈ, 4 થી 5 નામો ચર્ચામાં છે. મુકેશભાઈના નસીબમાં રાજયોગ લખ્યો છે? હંમેશા પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય હોય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કેડર બેઝ પાર્ટીનો અને શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકેની ઓળખ ધરાવતો હોય છે, એટલે પાર્ટી જે નિર્ણય આપશે અને જેના માટે આપશે એ દરેકે સ્વીકારવાનો હોય છે. તમે દાવેદારી નોંધાવવાના છો આજે? ચોક્કસ મારી દાવેદારી હું પણ નોંધાવવાનો છું અને એમાં પાર્ટીની યોગ્ય લાગશે તો નિમણૂકની પ્રક્રિયા ફરીવાર મારી થશે. અધરવાઇઝ જે કોઈ કાર્યકર્તા આવશે એને અમારે વધાવવાનો હોય અને સ્વીકારવાનો હોય, એ પાર્ટીનો નિર્ણય હોય છે.
આરટીનો નિર્ણય શિરોમાન્ય રહેશે તેવું સ્પષ્ટપણે મુકેશભાઈ દોશી જણાવી રહ્યા છે। ત્યારે આજે બપોરે 1:30 વાગ્યા સુધી આ પ્રક્રિયા શરૂ રહેવાની છે અને સાથે માત્ર 1:30 વાગ્યા સુધી નહીં પરંતુ પ્રદેશમાંથી કોઈને ફોન આવે કે તમે ઉમેદવારી નોંધાવો તો તે વ્યક્તિ એટલે કે તે કાર્યકર કે નેતા પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। જી ઋષિ, આપ જોડાયેલા રહેશો। સીધા અમિત પાસે જઈએ। અમિત, સુરતમાં કયા કયા નામો ચર્ચામાં છે? જી, સુરતની વાત કરવામાં આવે તો આજે નવા ભાજપના સુકાની માટે નિરીક્ષકો છે તે શહેર ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે। રાકેશ શાહ, રમેશ ઉકાણી, કુલદીપસિંહ સોલંકી અને પંકજ દેસાઈ જે નિરીક્ષકો છે તે સુરત આવી પહોંચ્યા છે। તો બીજી તરફ સુરતમાં આજે શહેર ભાજપના અધ્યક્ષ માટે જે દાવેદારો છે તે મૂળ સુરતીઓ અને સૌરાષ્ટ્રીયન વચ્ચેનો આજે જંગ હોય તેવું પટપણે લાગી રહ્યું છે, કારણ કે સૌરાષ્ટ્રીયન લોબી અને સુરતી લોબીના જે દાવેદારો છે તે મેદાનમાં જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રવાસી જે છે તેમાંથી જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રવાસીમાંથી પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા છે, પૂર્વ મેયર જગદીશ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ ચૌધાણી, વર્તમાન શહેર સંગઠન મહામંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલા લલિત વેકરિયા, આ ઉપરાંત આજે ખૂબ જ સારી કામગીરી સંગઠનની છે તેવા જે બાબુ જીરાવાલા તેઓ ઉમેદવારી નોંધાવી શકે, દાવેદારી નોંધાવી શકે છે। આ ઉપરાંત સુરતી ચહેરાની જો વાત કરવામાં આવે તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા જે ડેપ્યુટી મેયર નીરવ શાહ, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ જે છે તે અનિલ કોપલાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ના અંગત વિશ્વાસુ છે પરેશ પટેલ, તેમજ પૂર્વ મેયર હેમાલી બોગાવાલા અને ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયુર ચપટવાલાનું આજે નામ છે તે ચર્ચા રહ્યું છે। નિરીક્ષકો છે તે સુરત આવી પહોંચ્યા છે અને જે થોડી જ વારમાં જે સેન્સની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। તો બીજી તરફ આ વર્તમાન શહેર અધ્યક્ષ નિરંજન જાનમેરા, તેમના રિપીટેશનની પણ આજે પ્રબળ શક્યતાઓ છે। તો બીજી તરફ આજે સુરતી લોબીમાંથી કોઈ નવા અધ્યક્ષ બને તેવી પણ ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓ વચ્ચે વર્તમાન શહેર અધ્યક્ષ રિપીટ થાય તો નવાઈ નહીં। જી અમિત, કયા કયા સમીકરણો ખાસ કરીને મહત્વના રહેશે કે જેની ઉપર ધ્યાન રાખી અને સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ પ્રમુખની પસંદગી થશે? ચોક્કસથી આજે સમીકરણોની વાત કરવામાં આવે તો આજે શહેર ભાજપમાં જે સુરત એક એવી બેઠક છે કે લોકસભા સમયે દેશમાં સૌપ્રથમ વખત બિનહરીફ જાહેર થઈ હતી અને આ બેઠક બિનહરીફ કરવા પાછળ જે ભાજપના વર્તમાન શહેર અધ્યક્ષ નિરંજન જાનમેરા તેમની પણ ખૂબ સારી મહેનત હતી। એટલે કે જે નેતાઓ જે છે હાલ જે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનો છે, પૂર્વ ધારાસભ્યો છે, તેમની સંગઠન પ્રત્યેની કઈ રીતની કામગીરી છે, સંગઠન સુરત શહેરના સંગઠનને મજબૂત કરવામાં કઈ રીતની આજે કામગીરી તેમને કરી છે, કેવા પ્રયાસો કર્યા છે, આ ઉપરાંત કાર્યકર્તાઓ સાથે કેવા તેમના વ્યવહારો છે, આ તમામ બાબતો છે તે ખૂબ જ અગત્યના આમાં જે છે તે નિરીક્ષકો માટે રહેશે। અને જે વર્તમાનની જો વાત કરવામાં આવે તો શહેર અધ્યક્ષ છે તે સૌરાષ્ટ્રીયન લોબીમાંથી છે, પરંતુ એવી ચર્ચા ચાલી રહી છે કે નવા શહેર અધ્યક્ષ છે તેની નિમણૂક છે તે સુરતી જે કે મૂળ સુરતીઓ છે તેમાંથી થઈ શકે છે, પરંતુ નિરંજન જાનમેરાની જે પ્રકારની કામગીરી રહી છે, જે પ્રકારનું સંગઠનની તેમની પકડ રહી છે, કોઈ પણ વિવાદિત તેઓ કોઈ પણ વિવાદમાં આવ્યા નથી અને સંગઠન તેમની અધ્યક્ષતામાં ખૂબ સારું કામ કરી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનો વિવાદ છે તે અત્યારે હાલ સુધીમાં ભાજપમાં સુરતમાં જોવા નથી મળ્યો। ત્યારે આ જ તમામ બાબતોને લઈ તેઓ રિપીટ થાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે। તો બીજી તરફ આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તેમના ખાસ અંગત વિશ્વાસુ છે અને પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ છે પરેશ પટેલ, તેઓ પણ આ રેસમાં છે, એટલે તેમનું નામ પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે। તો બીજી તરફ કેયુર ચપટવાલા છે, તેઓ પણ આજે સુરતી લોબીમાં ખૂબ સારું એવું નામ ધરાવી રહ્યા છે અને તેમની પણ પકડ છે ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ સારી છે, લોકપ્રિયતા પણ તેમની સારી છે, તેને લઈ કેયુર ચપટવાલા પણ આ રેસમાં છે। એટલે જે કાર્યકર્તાઓ સાથેના જે તેમના જે સમીકરણો છે, આ ઉપરાંત કાર્યકર્તાને કઈ રીતે તેઓ દિશા માર્ગદર્શન કરે છે, શહેર ભાજપને લઈને કયા પ્રકારના જે તેઓએ કાર્યક્રમો કર્યા છે, શહેર ભાજપ સંગઠનને મજબૂત કરવાના તેમને જે કયા પ્રયાસો કર્યા છે, તે આ તમામ જે સમીકરણો છે તે ખૂબ અગત્યના જોવા મળશે। જી અમિત, આપ જોડાયેલા રહેશો। ઋષિ, આપની પાસે આવીએ। આપે અત્યારના પ્રમુખ સાથે તો વાતચીત કરી, પરંતુ અન્ય કયા નામો ચર્ચામાં છે ને એમાંથી સૌથી વધારે પ્રબળ શક્યતા કોની છે, કયા નામની?
રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 5 જેટલા નામો ચર્ચામાં છે. તેમાં સૌથી પહેલું નામ એટલે કે હાલના જે પ્રમુખ છે મુકેશભાઈ દોશી, તેને રિપીટ કરાય તેવી શક્યતા છે. અને સાથે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને કડવા પાટીદાર અગ્રણી એવા પુષ્કર પટેલ, તેનું નામ પણ ચર્ચામાં છે. અને સાથે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ, તે બ્રાહ્મણ સમાજના પણ અગ્રણી છે અને પોતાનું વર્ચસ્વ રાજકોટ શહેરમાં ખૂબ સારું એવું ધરાવે છે. તેનું પણ નામ અત્યારે આ પ્રમુખની રેસમાં આગળ છે. સાથે જો વાત કરવામાં આવે પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ડવ, તે પણ આહિર સમાજના એક અગ્રણી છે. હાલના તે કોર્પોરેટર પણ છે અને ખૂબ જ સારી રાજકોટમાં તેમની મેયર તરીકેની કામગીરી પણ રહી છે અને કાર્યકર્તાઓમાં ઉપર તેની લોકચાહના ખૂબ સારી છે. તો ડોક્ટર પ્રદીપ ડવનું નામ પણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે લેવાય તો શક્યતા પૂરેપૂરી જણાઈ રહી છે. અને સાથે જે ક્ષત્રિય આંદોલન હતું ત્યારે પરસોત્તમ રૂપાલા, કે તેની સાથે સૌથી મોટો ચહેરો જે જોવા મળી રહ્યો હતો તે વિરેન્દ્રસિંહ ઝાલા, તે હાલના અત્યારે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે. અને વિરેન્દ્રસિંહ ઝાલા ઉપર પણ આ તાજ ઢોળાય તો તે પણ શક્યતા દેખાઈ રહી છે. જી ઋષિ, આપ પણ જોડાયેલા રહેશો. જયેશ, આપની પાસે આવી મહિલા કોઈ દાવેદાર આમાં પ્રબળ અમદાવાદમાં છે કે નહીં એ જાણવા માંગીએ. જોઈ જે પ્રકારે 7 ધારાધોરણો છે તે નક્કી કરવામાં આવ્યા છે, એમાંનું એક ધારાધોરણ એ પણ છે કે જો કોઈ સશક્ત મહિલા હોય અને જે દાવેદારી કરવા માંગતી હોય તો તેના નામ ઉપર પણ વિચાર છે તે કરવામાં આવે, એ પ્રકારનું એક ક્રાઇટેરિયા 7 ક્રાઇટેરિયા પૈકીનો એક રાખવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં જો વાત કરવામાં આવે તો આ પ્રકારનું કોઈ મહિલા દાવેદાર અત્યારે સામે નથી આવી રહ્યું ને એ પ્રકારે પક્ષ છે તે વિચાર પણ નથી કરી રહ્યો. સાથે અમદાવાદને લઈને ગૂંચ એ પણ છે કે એક આંતરિક જે વાત એ સામે આવી રહી છે સૂત્રો પાસેથી કે અમદાવાદમાં 2 શહેર પ્રમુખના નામ અંગે પણ વિચારણા પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. 2 મંડળ બનાવવામાં આવે એ પ્રકારે પણ વિચાર છે તે કરવામાં આવી રહ્યો છે. જો એ સંરચનાને આકાર આપવામાં આવે તો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ જે પ્રકારે 2 લોકસભા છે તે અંતર્ગત જ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ 2 પ્રમુખ છે તે લાવવા માટે પણ એક વિચાર છે તે કરવામાં આવી રહ્યો છે. આને અગાઉની બેઠકોમાં પણ આ મુદ્દા ઉપર વાત થઈ ચૂકી છે ને પક્ષ હજુ પણ ક્યાંક ને ક્યાંક આ મુદ્દા ઉપર વિચાર કરી રહ્યું છે. જો આ પ્રકારે હકારાત્મક વિચાર કરવામાં આવે તો એ નિર્ણય થઈ શકે છે કે અમદાવાદમાં 2 શહેર પ્રમુખ આવી શકે છે, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. તો એ આધારે જે પ્રકારે જાતિગત સમીકરણો છે તે પણ સેટ થઈ શકે ને તેની સાથે સાથે જે પ્રકારે સંગઠનમાં વધારે લોકોને સક્રિય ભાગીદારી આપી શકાય તે અંગે પણ પક્ષ વિચારી રહ્યું છે. એટલે જો એ વિચાર અમલમાં આવે તો અમદાવાદમાં 2 શહેર પ્રમુખની પણ નિમણૂક થઈ શકે. પરંતુ હાલની જે સ્થિતિ છે તે મુજબ અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે કોણ શહેર પ્રમુખ બનશે ને તે માટે આજે સેન્સ લેવાની પ્રક્રિયા છે તે થોડી વારમાં ખાનપુર કાર્યાલય ખાતે શરૂ થવાની છે, જેમાં પાટીદાર અને દલિત 2 ચહેરાઓ ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેના દિનેશ મકવાણા અને દલિત ચહેરા તરીકે વાત કરવામાં આવે તો સાંસદ દિનેશ મકવાણા અને પૂર્વ મેયર કિરીટ પરમાર છે, બંનેના નામ ઉપર પણ વિચાર છે તે થઈ શકે છે. સાથે કિરીટ પરમાર એક સરળ વ્યક્તિત્વ ધરાવે છે અને સંઘ સાથે પણ તેમના મૂળિયા છે તે જોડાયેલા છે, એટલે તેમના નામ ઉપર પણ પસંદગીનો કળશ જોડાઈ શકે છે. તો એની સાથે પાટીદાર ચહેરા ઉપર જો પ્રભુત્વની વાત કરવામાં આવે તો ખાસ કરી અને પશ્ચિમ બેઠક ઉપર તો ડૉક્ટર ઋત્વિક પટેલ છે કે જેઓ યુવા મોરચામાં રહી ચૂક્યા છે ને તેની સાથે અત્યારે પ્રદેશમાં પણ જવાબદારી સંભાળે છે, તેના નામ ઉપર પણ પસંદગીનો કળશ છે તે ઢોળાઈ શકે છે. પરંતુ આ તમામ એ ચહેરાઓ છે કે જેના નામ અત્યારે રેસમાં ચાલી રહ્યા છે, પરંતુ આ 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાવવાની છે. તેમાં કયા ચહેરાઓ દાવેદારી કરવા માટે આવે છે ને કોના સમર્થકો અહીં પહોંચી અને પોતાના નેતાનું નામ છે તે નિરીક્ષકોની સામે રજૂ કરે છે ને ત્યારબાદ સ્ક્રુટિની કરી અને અંતિમ નિર્ણય છે તે લેવામાં આવશે. ત્યારે 8 થી 10 જાન્યુઆરી સુધીમાં આજે પ્રશ્નો સામે આવી રહ્યા છે કે શહેર અને જિલ્લાના પ્રમુખો કોણ બનશે તેના ઉપર પૂર્ણ વિરામ છે તે મુકાઈ જશે, કારણ કે મોટાભાગના જિલ્લા અને મહાનગરોમાં 10 જાન્યુઆરી સુધીમાં પ્રમુખો છે તે નક્કી કરવાની લક્ષ્યાંક છે તે પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. બિલકુલ બિલકુલ. ભારતીય જનતા પાર્ટી હંમેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે, એટલે જોવાનું રહેશે કે શહેર પ્રમુખ તરીકે કયા નામોનું નામ સામે આવે છે અને કોની પર પસંદગીનો કળશ ઢોળાય છે. આપ ત્રણે મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આગળ વાત કરી વડોદરા શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખ બનવા દાવેદારી નોંધાવશે. શહેર અને જિલ્લામાં ભાજપ પ્રમુખ બનવા 30 થી 35 દાવેદારો મેદાનમાં છે. શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય પર ફોર્મ વિતરણ શરૂ થશે. આજે જ દાવેદારોને ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે. બપોરે 12:30 વાગ્યા સુધી પ્રમુખ પદ માટેના ફોર્મ ભરી શકાશે. આવતીકાલે શહેર અને જિલ્લાના પ્રમુખોના નામની ચર્ચા માટે
સંકલનની બેઠક મળશે. કોના કોના નામ ચર્ચામાં છે એના વિશે વાત કરીએ. પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મંત્રી જીતુભાઈ સુખડિયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર, પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ મેયર સુનિલ સોલંકી, પૂર્વ મેયર જિગીશાબેન શેઠ, શહેર મહામંત્રી અશોક ચૌધરી, શહેર મહામંત્રી સત્યેન કુલાબકર, પૂર્વ કોર્પોરેટર પ્રદીપ જોશી, પૂર્વ મહામંત્રી રાકેશ પટેલના નામ ચર્ચામાં છે. સીધા રાજકોટના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. રાજકોટમાં અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ તરફ સુરતમાં પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે સંભવિત દાવેદારો છે તે અત્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને આજે ફોર્મ ભરશે. 12:30 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે. જે પ્રમાણે આજે ભાજપમાં શહેર અને જિલ્લા પ્રમુખ બનવા માટે કાર્યકર્તાઓ વચ્ચે એક રેસ લાગેલી છે. દાવેદારો આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પ્રમુખની પસંદગી પહેલા નિરીક્ષકો શહેર શહેર જશે. મહાનગરોની સાથે રાજ્યના નાના શહેરો અને જિલ્લાઓના પ્રમુખની પણ પસંદગી કરવામાં આવશે. તો આ સીધા જ દ્રશ્યો રાજકોટથી. રાજકોટ શહેર પ્રમુખની રેસમાં 5 નામો ચર્ચામાં. જામનગર શહેર અને જિલ્લા પ્રમુખની રેસમાં 3 નામો ચર્ચામાં છે. આ તરફ સુરતમાં 6 નામો ચર્ચામાં. શહેર પ્રમુખ માટે ખેડામાં 3 સૌથી મજબૂત દાવેદારો છે. તો આપ આ રાજકોટના દ્રશ્યો જોઈ રહ્યા છો. દાવેદારો પહોંચ્યા છે અને અત્યારે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે લોકોના નામ રેસમાં હતા તે તમામે તમામ પહોંચ્યા છે અને તેઓ અત્યારે પોતાની દાવેદારી માટે ફોર્મ ભરી રહ્યા છે. સુરતમાં પણ અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. રાજકોટથી સીધા જ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે. અમુક શરતો છે, શરતોને આધીન આ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જે પણ વ્યક્તિ ફોર્મ ભરવા માટે ઈચ્છે એને ગુનાહિત પ્રવૃત્તિ સાથે કોઈ લેવા દેવા ન હોવા જોઈએ. પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખ પદની દાવેદારી ન કરી શકે. અમુક જે